નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉમટી પડ્યા હતા। રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો। મળતી માહિતી મુજબ જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતલક્ષી તેમજ તમામ પ્રકારના 11 જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા। આ પ્રસંગે જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ તેમજ ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈએ સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી ખેડૂતોને પૂરી પાડી હતી। તેમજ જયદ્રથસિંહ પરમાર દ્વારા સરકારી કૃષિ વિષયકની સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની ખેડૂતોને માહિતી આપી હતી, તેમજ વધુમાં કોંગ્રેસ પર કટાક્ષો પણ કર્યા હતા। બાદમાં તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલોની ધારાસભ્ય તેમજ જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ તેમજ મહાનુભાવોએ 11 જેટલા સ્ટોલની મુલાકાત લીધી હતી અને વિવિધ જાણકારી મેળવી હતી। આ કાર્યક્રમમાં તાલુકાના ભાજપના હોદ્દેદારશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારી લિંબાસે તેમજ જાંબુઘોડા મામલતદાર વાય.સી. સોલંકી, મયુરધ્વજસિંહ પરમાર, જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તથા ખેતીવાડી ખાતાના અધિકારી સહિત દરેક ખાતાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં તાલુકાની મહિલાઓ તેમજ ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રનું ધારાસભ્યના હસ્તે સ્ટેજ ઉપરથી વિતરણ કરવામાં આવ્યું હતું તથા ટ્રેનિંગ માટે પસંદગી પામેલા ખેડૂતોને ઓર્ડર આપવામાં આવ્યા હતા। જાંબુઘોડા લાઈવ, રમજાન દિવાન।